નમસ્કાર, હું પ્રવીણ. નેતાજીનો અંતરાત્મા રામ જાણે, ભગવાન જાણે, કેમ કે સામાન્ય જનતાની તો સમજ બહાર છે. છેલ્લા 24 કલાકમાં જે ઘટનાઓ ગુજરાતમાં ઘટી છે એના પરથી એ જ અંદાજો આવે કે ચૂંટણી આવે એટલે ઉભરો આવે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માત્ર વાદળોમાં કે આકાશમાં સક્રિય નથી હોતું, નેતાજીના જીવનમાં પણ સક્રિય હોય છે. અને ઘણી વખત એ પ્રકારની સ્થિતિ હોય કે નેતાને કેટલા ગંભીરતાથી લેવા અથવા રમૂજથી લેવા, એ ઘણા કિસ્સાઓ અલગ અલગ વ્યાખ્યાઓ બાંધે છે. હવે સવાલ એ ઉઠે કે આપણે સૌ જાણીએ છીએ, આમ તો 2017થી 2015થી કે ચૂંટણી આવે એટલે નેતાનો અંતરાત્મા જાગે, ઉભરો આવે અને ઉભરો બેસી પણ જાય. હા, પણ એના માટે કમિટમેન્ટ પૂરું થવું જરૂરી છે. પાર્ટીનો ખેસ ખભા પર કયો છે એ નક્કી નથી થતું, એ કોઈ ફેર નથી પડતો. અને દરેક એવું લાગે છે કે ઘણા કિસ્સાઓમાં કે મોટાભાગના પક્ષોમાં અથવા તો નેતાઓમાં જેને જનસેવા કરવી જ છે કોઈ પણ ભોગે, એ 2-4 કલાકે નિવેદનો બદલી નાખે. તો એવા 3 કિસ્સા તમારી સમક્ષ મૂકીશું. આમ તો કિસ્સાઓ અઢળક છે. પહેલો કિસ્સો આજે ભાવનગરનો છે. ભાવનગરની જનતા ખરેખર અસમંજસમાં છે કે નેતાઓ જો 2-4 કલાકમાં પાર્ટીનો ખેસ બદલી નાખતા હોય, બોલેલું, આમ તો ઘણા બધા શબ્દો છે પણ બોલેલું હોય ત્યાંથી યુ ટર્ન મારી જતા હોય, તો પછી ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો પર વિશ્વાસ કઈ રીતે કરવો? સૌથી પહેલો કિસ્સો ભાજપના એવા નગરસેવક સેજલબેન ગોહિલ જે ભાજપ છોડીને જાય છે. એટલે કે પહેલા દ્રશ્યો ભાજપના ખેસ સાથે આવે છે, પછી કોંગ્રેસના નેતાઓ સાથે બેસીને પ્રેસ કોન્ફરન્સ કરે છે અને એમ કહે છે કે હું નગરસેવક હોવા છતાં પણ સુરક્ષિત નથી, બુટલેગરોનો હુમલો થાય છે, તો મહિલાઓ, જે આમ મહિલાઓ છે, એ સુરક્ષિત કઈ રીતે હોઈ શકે? એટલા માટે મેં ભાજપ છોડ્યું. 2-4 કલાક થયા હશે માંડ, સમાચારો પણ ચાલી ગયા. 4 કલાકમાં નવા સમાચાર આવે છે અને જનતાના પ્રજાસેવક કહે છે કે કોંગ્રેસ વાળા મને ભરમાવે છે, મારી આંખો ખુલી ગઈ છે. એટલે ફરીથી કોંગ્રેસનો ખેસ ઉતારી ભાજપનો ખેસ ધારણ કરી લેશે. ગજબ છે ને! આવી ગતિશીલતા તો નેતાઓ પાસેથી શીખવી જોઈએ. તમે વિચારશો કે આ માત્ર શું એક જ કિસ્સો છે? આગળ ઘણા બધા કિસ્સાઓ છે, પણ કેમ આજનું ટાઇટલ છે કે નેતાઓનો અંતરાત્મા તો રામ જાણે, જનતાની સમજની બહાર છે. જેમ આજકાલ પોલીસ પણ કાયદાનું ભાન કરાવવા માટે અથવા તો સામાન્ય જે જનતા છે તેમાંથી ગુંડા તત્વોનો ડર દૂર કરાવવા માટે જે એક રીલ મોકલે છે પહેલા અને પછી, અને ઘણી વખત જાહેરાતોમાં પણ આવે છે, જાહેરાતો ભ્રામક છે કે નહીં એ જનતા પર છોડીએ છીએ, બ્રાન્ડ પર છોડીએ છીએ કે પહેલા હું આ હતો પછી હું આ છું. તો જરા એ જાહેરાતોનું અનુકરણ નેતાઓ પણ કરતા થઈ ગયા છે, એનો જીવતો જાગતો પુરાવો જોઈ લઈએ. હું છેલ્લા 5.5 વર્ષથી ભાજપમાં છું અને 5 વર્ષના નગરસેવક તરીકે હતી. તો જો હું નગરસેવક તરીકે જ સુરક્ષિત નથી, હું એક મહિલા નગરસેવક તરીકે હું પોતે સુરક્ષિત નથી, તો આમ મહિલા કેમ સુરક્ષિત હશે? એ કારણથી હું ભાજપ છોડીને હું કોંગ્રેસમાં જોડાણી છું. મારે ચાલુ ટર્મ હતું 2 વર્ષ પહેલા, મારે ચાલુ ટર્મ હતી હોવા છતાં હું નગરસેવિકા હતી, છતાં મારી ઉપર હુમલો બુટલેગર કર્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. કઈ રીતે ભરમાઈ દીધા? મને અલગ અલગ રીતે સુરક્ષિત નથી ને, અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે. અને પછી મારી ભૂલ સમજાણી એટલે હું પાછી આવી. હા, સુરક્ષિત જ છું, પણ મને ભરમાવામાં આવી હતી, મારે ભૂલ થઈ ગઈ હતી અને ભૂલની હું માફી માંગુ છું, સ્વીકાર કરું છું. ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં હતી અને રહીશ, જીવિત રહીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહીશ. ગજબ છે, નેતાઓ ભરમાઈ જાય છે. નેતાઓ બહુ ભોળા છે કે કોઈ રાજકીય પક્ષના નેતા કહે આ મારા શબ્દો નથી. આજે 4 કલાકમાં જે પક્ષ પલટાનો ઉભરો આવ્યો એ નેતાના શબ્દો છે કે હું ભરમાઈ ગઈ હતી, બાદમાં હવે જ્ઞાન થયું, આંખો ખુલી ગઈ, હવે જીવશે ત્યાં સુધી પાર્ટી નહીં બદલે, ભાજપમાં રહેશે. પણ નક્કી નહીં, 4 દિવસ પછી બીજો પણ ઉભરો આવી શકે, કેમ કે ક્યાંક આફત હોય છે, ક્યાંક અવસર હોય છે. આફત પ્રજા ભોગવી રહી છે, અવસર નેતાઓ માટે તો છે જ. હવે આ બીજા દ્રશ્યો નડિયાદના છે. તાલીઓ પડી રહી છે. તાલીઓ એટલા માટે પડી રહી છે કેમ કે અમૂલ ડેરીના પૂર્વ ચેરમેને એક નિવેદન કર્યું અને કહ્યું કે છાતી ઠોકીને કહું છું કે રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે.
નેતાઓ હોય તો પૈસા તો બને જ, અથવા એ બનાવવાના માર્ગ અલગ અલગ હોય છે, ઘણા સુખી સંપન્ન હોય છે, પણ એ સ્વીકારવું એ પણ કાબિલે તારીફ કહેવાય કે જનતાને સામે બેસીને કહી રહ્યા છે કે હા આપણે રૂપિયા બનાવ્યા છે, અને એમ પણ કહ્યું ટોણો મારીને કે નેતાઓએ ઘર ભર્યા છે, આપણે વાપર્યા છે. હવે કોને ઘર ભર્યા છે એ અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન જાણે, પણ આ નિવેદનથી એક વાત ચોક્કસ છે કે આજકાલ 1000-2000 જે ફોર્મ ભરાય છે અથવા તો દાવેદારી નોંધાવાય છે એમાંથી કેટલા ટકા લોકો જે વિપુલ પટેલ કહી રહ્યા છે એ પ્રકારના મિશન સાથે આવે છે કે ભાઈ પૈસાદાર થવું છે તો જનતાની સેવાનો રસ્તો પકડાય. જોઈ લઈએ પૂર્વ ચેરમેન અમૂલ ડેરીના ગઈકાલે કેવું નિવેદન આપ્યું જેનાથી પ્રજાને ખુલ્લી આંખે કહી દીધું કે અમે રૂપિયા બનાવ્યા છે અને પ્રજાએ પણ સમજી જવું જોઈએ. જોઈએ શું કહી રહ્યા છે વિપુલ પટેલ. ભણવામાં ખૂબ મેં મહેનત કરી, સારામાં સારો ધંધો કર્યો, સારો મોભોદાર હોદ્દો મળ્યો, ઘણા રૂપિયા બનાયા. કોઈ નેતા નહીં કે મેં રૂપિયા બનાયા, હું છાતી ઠોકીને કહું છું મેં રૂપિયા બનાયા, રાજકારણમાં જ રૂપિયા બનાયા. આવા કોઈ નેતા નડિયાદમાં ખેડા જિલ્લામાં કોઈ નહીં બને, કારણ કે જે મળે ઘેર ભરે બહાર હાલે. ગુજરાતમાં કોઈ નેતા નહીં કહે કે મેં રૂપિયા બનાવ્યા છે, ઘર ભરી રહ્યા છે, પણ હું છાતી ઠોકીને કહું છું કે મેં રૂપિયા બનાવ્યા છે. નિખાલસતાથી સ્વીકાર કર્યો વિપુલ પટેલે. હવે અમદાવાદના દ્રશ્યો લાવો, કેમ કે આ દ્રશ્યો ખુદ ભાજપમાં ચર્ચાનો વિષય છે. દિનેશ કુશવાહા જે ભાજપના ધારાસભ્ય છે અને સાથે સાથે પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયા છે, તેમની હાજરીમાં જેમને હસીને ખેસ પહેરાવીને મીઠો આવકાર આપવામાં આવી રહ્યો છે એ નામ છે હર્ષદ સોલંકી અને હિંમત સોલંકી. પણ તમને જાણીને નવાઈ લાગશે કે જેટલો જ હસીને મીઠો આવકાર આપવામાં આવી રહ્યો છે એ બંને નામ ભાજપના જ નેતા વિશાલ શ્રીમાળીના હત્યા કેસમાં ઉછળી ચૂક્યા છે, અને અસારવા બોર્ડના જે મહામંત્રી હતા વિશાલ શ્રીમાળી, તેની હત્યા કેસના આરોપી છે. હવે આ રીતે હસીને મીઠો આવકાર આપવો, કેસરિયા ધારણ કરાવવા, તો ભાજપમાં જ અંદરખાને ચર્ચા છે કે શું સ્વચ્છ છબી ધરાવતા નેતાઓનો દુકાળ પડ્યો છે કે તમારે ગુનેગારો અથવા ગુનાખોરીનો ઇતિહાસ ધરાવતા નેતા અને કાર્યકર્તાઓ માટે લાલ જાજમ પાથરવી પડે. આ અંદરખાને ગણગણાટ છે, અને માત્ર એક વોર્ડ કે એક શહેર પૂરતું મર્યાદિત નથી. એડીઆરનું વિશ્લેષણ જોઈશું, અથવા એ ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો હોય અથવા તો સંસદમાં બેસતા એ તમામ જે સાંસદો હોય, દર વર્ષે દર 5 વર્ષે વિશ્લેષણ આવે છે કે કયા નેતા ધારાસભ્ય અને કયા સાંસદ પર કયા ગંભીર ગુનાઓ લાગેલા છે. એમાં ઘણા બધા સાંસદો કે નેતાઓ એવા પણ હોય છે કે જેમની સામે ગંભીર ગુનાઓ દાખલ હોય છે. તો શું ભાજપમાં નીતિ રીતિ બદલાઈ રહી છે? અને આ ફોટા ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હવે નીતિ રીતિ બદલાઈ છે, એનું કારણ શું છે, અથવા તો અંદરખાને શું ગણગણાટ છે? કેમ કે શિસ્તબદ્ધ ઘણી વખત રોષ હોય છે, શિસ્તબદ્ધ નારાજગી હોય છે. કોંગ્રેસમાં આંતરિક લોકશાહી બહુ છે, દર વખતે કહેવામાં આવે છે, એ ખુલીને બહાર આવી જાય. પણ શિસ્તબદ્ધ જે પાર્ટી ગણાય છે એમાં મોટા ભાગે એવું થતું નથી, અથવા તો ઘીના ઠામમાં ઘી પડી જાય, ભલે ઘી મોંઘું હોય. રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર આપણી સાથે જોડાશે. રાજેશભાઈ, આપનું સ્વાગત છે. છેલ્લા 24 કલાકની 3 ઘટના આપને દેખાડી, એમાં ભાવનગરની ઘટના તો ગજબ છે. મતલબ કે પહેલા કહેવામાં આવે છે કે જો હું નગરસેવક તરીકે સુરક્ષિત ન હોય તો પછી આમ મહિલા કઈ રીતે સુરક્ષિત, અને પછી કહેવામાં આવે કે કોંગ્રેસવાળાએ મને ભોળવી હતી, હવે હું જિંદગીભર ભાજપ નહીં છોડું. એટલે આજનું ટાઇટલ જે અનુરૂપ છે કે નેતાજીનો અંતરાત્મા તો રામ જાણે, એમ પ્રજાની સમજ બહાર છે. શું નેતાઓ એટલા ભોળા હોય છે કે લોકો ભોળવી જાય અને 4 કલાકમાં પછી ખબર પડી જાય કે ના, આપણે ખોટા રસ્તે ગયા છીએ? કઈ રીતે જોઈ રહ્યા છો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વચ્ચે આ નેતાઓનો જે ઉભરો અને અંતરાત્મા જાગે છે? ના, એટલે નેતાઓની પાસે અંતરાત્મા હોય છે, પ્રજા પાસે અંતરાત્મા હોતો નથી. અને નેતાઓનો અંતરાત્મા પાછો એવો સગવડિયો અંતરાત્મા છે કે જે ચૂંટણી વખત જ જાગે અને પછી
એનું કામ થઈ જાય એટલે એ અંતરાત્મા સૂઈ જાય. આપણે જોઈએ કે રાજ્યસભા આવે ત્યારે કેટલાક લોકોનો અંતરાત્મા જાગે, લોકસભા આવે ત્યારે કેટલાકનો અંતરાત્મા જાગે, ધારાસભાનું ઇલેક્શન આવે ત્યારે કેટલાકનો અંતરાત્મા જાગે. હવે એ જે મોટા નેતાઓના અંતરાત્મા ની જાગૃતિ થાય એનાથી હવે નાના નાના જે નેતાઓ છે જેને આપણે નગરસેવકો કહીએ છીએ એમની કુંડલીની પણ ચૂંટણી વખતે જાગૃત થવા માંડે છે. તમે કીધું નેતાઓ ભોળા હોય છે, નેતા ભોળા નથી હોતા. જો ભોળા હોત તો એમણે જે ખેસ બદલ્યો હતો એ ખેસ બદલીને એનું સ્ટેટસ એમનું એમ જળવાઈ રહ્યું હોત. પણ સુરક્ષિત શું નહોતું તો ટિકિટ સુરક્ષિત નહોતી, પોતે તો સુરક્ષિત જ હતા. એટલે આગળ જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું એ સ્ટેટમેન્ટ એમની ટિકિટ ક્યાંક કપાતી હોય એવું લાગ્યું હોય એટલા માટે જે છે એમણે એ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું. અને તમે હિંમત જુઓ અને પ્રજા ઉપરનો વિશ્વાસ જુઓ કે કોકને જે છે એ પક્ષ બદલવામાં 6 મહિના 8 મહિના લાગે, આ બેનને 6 કલાક પણ પૂરા નથી લાગતા. એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય છે, હિંમતપૂર્વક જે મીડિયાના માઇકોની સામે બેસી અને ભાજપની બદબોઈ કરે છે અને એના થોડાક જ કલાકોની અંદર એ જ હિંમતપૂર્વક પાછા ભાજપનો ખેસ પહેરી અને મીડિયાનો સામનો કરી અને એમ કહે છે કે મને કોંગ્રેસના લોકો ભોળવી ગયા હતા. તો પ્રજા જે છે એ ભોળી છે, નેતાઓ ભોળા છે નહીં. અને નેતાઓને પ્રજા ઉપર વિશ્વાસ છે કે અમે આ પક્ષમાં જઈશું, પેલા પક્ષમાં જઈશું, અમે ગમે એટલી વખત પાટલી બદલીશું. લોકો જે છે એ કાં તો વિચારધારાનું જે છે એ નશાની અંદર, કાં તો વિકાસના સૂત્રોની અંદર અને કાં તો જાતિગત જે છે એ આકર્ષણમાં અમને વોટ આપીને ચૂંટણી જીતાડી દેશે. આપણે ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોર આ 2 અપવાદરૂપ કેસને બાજુમાં મૂકી દઈએ તો જેટલા લોકોએ પક્ષ પલટો કર્યો હોય એ તમામ લોકો જે છે એ પછીની ચૂંટણી જીતી ગયા છે. જીતી ગયા છે એટલું જ માત્ર નહીં, પહેલા જે ચૂંટણી જીત્યા હોય એના કરતા વધારે માર્જિનથી ચૂંટણી જીતે છે. એટલે પ્રજા જે છે પક્ષ પલટા ઉપર જાણે મોહર મારતી હોય એવી પરિસ્થિતિ આપણે જોઈએ છે. એટલે હવે નેતાઓની જે છે આ પ્રકારની હિંમત ખુલતી જાય છે. આપણે હવે એ દ્રશ્યો જોવાના બાકી છે કે એક જ દિવસમાં એક નેતા વધારેમાં વધારે કેટલી પાર્ટીઓ બદલે છે, એક વિક્રમ થવાનો બાકી છે. એટલે આ જે ઘટના છે ઘટના હકીકતમાં લોકતંત્રની તો મજાક છે જ, સાથે સાથે લોકોની પણ આંસી ઉડાડે છે કે અમે આ પ્રકારના નગરસેવક, હવે આને નગરસેવક કહેવા કે સ્વયંસેવક કહેવા કે જે પોતાની સેવાની અંદર રત છે. આજે બુટલેગરોથી તમે સુરક્ષિત નહોતા તો 3 કલાક પછી એ બુટલેગરોએ તમને સુરક્ષા આપી કે તમે જે પક્ષમાં ગયા હતા એ પક્ષે તમને વચન આપ્યું કે હવે બુટલેગરો કશું કરવા આવશે તો પક્ષ તમારી પાસે બેઠો છે. તો આ સુરક્ષા જે કવચ છે એ ટિકિટનું સુરક્ષા કવચ છે, પક્ષનું સુરક્ષા કવચ છે. ધાક ધમકી વિપક્ષ આપીને તમને લઈ જાય છે કે સત્તા પક્ષ પાછો તમને બીજું દબાણ આપી અને ત્યાં આગળ પાછો લઈ જાય છે. જો દબાણની અંદર આટલો મોટો નિર્ણય એ સવારથી સાંજ સુધીમાં 2 વખત ફેરવી તોડાતો હોય અને એ જ લોકો પાછા જનતાની સામે છડે ચોક પોતાનું મોઢું સંતાડ્યા વગર જઈ શકતા હોય તો આપણે એવું સમજવું પડે કે આમાં ક્યાંક ને ક્યાંક નેતાઓની ભોળપણ નથી પણ પ્રજાનું ભોળપણ ચોક્કસ છે. ઓકે, બીજા નડિયાદની વાત કરીએ જે ખુલ્લેઆમ જનતાને કહેવું છે કે ભાઈ હું તો છાટી ઠોકીને કહું છું, વિપુલ પટેલની ચર્ચા થઈ રહી છે, પૂર્વ ચેરમેન અમૂલ ડેરીના, કે ભાઈ બાકી બધા તો નડિયાદમાં ઘર ભર્યા એમ આપણે વાપર્યા છે. તો આ પણ હવે ન્યૂ નોર્મલ બની ગયું છે, કેમ કે તમે જે પેલી પ્રજાસેવાવાળી વાત કરી ને સગવડિયા અંતરાત્માવાળી વાત કરી, કયું ઘણા બધા ધંધા કર્યા, ધંધાઓ તો ચાલતા હોય છે, એ તો વ્યક્તિગત વિષય છે કે પારંપરિક જે ખેતી હોય કે બાકી કારખાનું હોય કે જે કંઈ પણ હોય. પણ આ પણ એક વસ્તુ છે કે હવે અમે પણ જાણીએ છીએ, નેતાઓ કહે છે, પ્રજા પણ જાણે છે કે પ્રજા સેવાના કયા કયા અર્થ થાય. પોલિટિકલ પાર્ટી જે છે એ હવે સેવાનું માધ્યમ રહ્યું નથી. સત્તા થકી જે છે એ કેરિયર બનાવવાનું માધ્યમ બની ગયું છે. આપણે જેમ ક્લબના મેમ્બરો લોકો થતા હોય છે એટલા માટે ત્યાં આગળ વિવિધ વર્ગના લોકો ક્લબમાં આવતા હોય એટલે ત્યાંથી ધંધો તમને મળી શકે. એવી રીતે રાજનૈતિક પાર્ટીઓ જે છે ધંધો કરવાનું માધ્યમ બની ગઈ છે. અને વિપુલ પટેલ બોલી ગયા, બીજા લોકો બોલતા નથી.
પણ આપણે જોઈએ છે કે સાયકલ લઈ અને નીકળેલો માણસ એને ટિકિટ મળ્યા પછી 5 વર્ષમાં ફોર્ચ્યુનરમાં ફરતો થઈ જાય. એનો જે છે એ પેલા ચોડાયેલા શર્ટ પહેરતો હોય ઇસ્ત્રી વગરના, એ માણસ પણ અડધી બાયના આર કરેલા જે છે એ ખાદી સિલ્કના જબ્બા પહેરતો માણસ થઈ જાય. એની ચશ્માની ફ્રેમ પણ જે છે એ મોંઘામાંની આવવા માંડે. એટલે તમને રીતસર દેખાય કે આ વ્યક્તિએ 10 વર્ષની અંદર રાજનીતિની અંદર પોતાનું કદ વધારવાની સાથે સાથે પોતાની આર્થિક જે સ્થિતિ છે એને કેટલી સુધારી છે. વિપુલ પટેલ સરેઆમ બોલે છે ને એવું કે છે ખરા, બીજા લોકો નહીં બોલે. એનો મતલબ કે બીજા પૈસા બનાવે છે, હું બોલું છું બીજા નથી બોલતા. એમણે એવું કીધું કે મેં પોલિટિક્સમાંથી જ પૈસા બનાવ્યા છે, પણ મેં એ પૈસા જે છે એ પાછા પોલિટિક્સમાં જ વાપર્યા છે. અને ઘણા લોકો જે છે એ રાજનીતિમાંથી પૈસા બનાવીને ઘર ભેગા કરી દેતા હોય. એટલે ઘણી વખતે ચર્ચા થાય અને જયારે આપણે ઓફ ધ રેકોર્ડ બીજેપીના નેતાઓને કહીએ કે ભાઈ કોંગ્રેસે પૈસા બનાવે, તેમના કાર્યાલયની દશા તો જુઓ કેવી દશા છે. અને તમે જિલ્લે તાલુકે આટલા બધા વૈભવી કાર્યાલયો બનાવ્યા, તો એમની દલીલ એવી જ હોય છે કે અમે રાજનીતિમાંથી જે પૈસો કમાયા છે પાછા પાર્ટીમાં આપીએ, એનો અમુક હિસ્સો. અને કોંગ્રેસના લોકો પાર્ટીના નામે પૈસા કમાયા બધા ઘરે લઈ ગયા. એટલે કોંગ્રેસની હાલત ખસ્તા થઈ ગઈ, અમારી હાલત જે છે એ થઈ નથી. એનો મતલબ કે રાજનીતિમાં પૈસા છે. એક કોર્પોરેશનનું ઇલેક્શન લડવું, સરપંચના ઇલેક્શનોમાં હવે 5-25 લાખ રૂપિયા ખર્ચાતા થઈ ગયા, વિધાનસભાની અંદર 1 કરોડ 2 કરોડ રૂપિયા ખર્ચા થતા થઈ ગયા, લોકસભામાં તો એનાથી મોટા ખર્ચા. આ તો વ્યક્તિગત ઉમેદવારના ખર્ચા, એ પછી પાર્ટી જે પૈસા ખર્ચતી. તો મને એ નથી ખબર પડતી કે 1-1.25 લાખ રૂપિયાનો ધારાસભ્ય તરીકેનો પગાર લેવા માટે, કાં તો માનદ વેતનમાં નગર સેવા કરવા માટે કોઈ વ્યક્તિ પોતાના ગાંઠના પૈસા લાખો રૂપિયા ખર્ચી અને આ ધંધો કરે ખોટનો. અને એમાંય ગુજરાતીઓને તો વેપારી મગજના લોકો કહેવાય છે. એટલે 1 રૂપિયો ક્યાંક લગાડે તો એમાંથી 3 રૂપિયા નીકળશે. એ જો એને સંભાવનાઓ ના દેખાતી હોય તો એ પૈસા પણ ત્યાં આગળ લગાડે નહીં. ટૂંકમાં સંભાવનાઓનો ખેલ છે, લાખના 12,000નો કરવાનો ખેલ નથી. એમ બિલકુલ કોઈએ પોતાનું ઘર વેચી અને રાજનીતિમાં લોકોની સેવા કરી હોય એવું તમે સાંભળ્યું? હા, રાજનીતિમાં પોતાની જાતને વેચીને ઘર બનાવ્યા હોય એવા અસંખ્ય કિસ્સાઓ છે. એટલે હવે મેં જેમ કીધું એમ રાજનીતિ એ સેવાનું માધ્યમ રહ્યું નથી. હવે સત્તા થકી જે છે એ મની પોલિટિક્સ થઈ ગયું છે ને પાવર પોલિટિક્સ થઈ ગયું છે. વિપુલ પટેલ જે છે ખુલ્લેઆમ બોલ્યા છે, બીજા લોકો બોલતા નથી. આટલો જ એની અંદર તફાવત છે. ઓકે, હવે અમદાવાદ વાળી વાત પર આવીએ, કેમ કે આ ફોટોઝ ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે. જે વિશાલ શ્રીમાળી જે અસારવા બોર્ડના મંત્રી હતા, એની હત્યા કેસમાં જે નામ ઉછળ્યા, એને હસીને મીઠો આવકાર અપાય છે. તો કાર્યકર્તાઓમાં ચર્ચા છે, કેમ કે બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ પણ છે તેની હાજરીમાં, વલ્લભ કાકડિયા પણ છે પૂર્વ મંત્રી. તો હવે શું એવી પરિસ્થિતિ થઈ જઈ છે કે સ્વચ્છ છબી અથવા નીતિ નિયમો એ બધું સમય સાથે ભૂલી જઈએ, અલ્ટિમેટલી એક જીતનો ગોલ છે? અથવા તો શું એવા ઉમેદવારો નથી મળતા? જે કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો માટે લાલ જાજમ પાથરવી પડે. જો પ્રવીણભાઈ, તમે 3 કિસ્સા જે આજે લીધા છે ને, બહુ જ ખૂબસૂરત આખી એક ઘટનાક્રમ છે. એટલે રાજનીતિનું નૈતિક અધપતન. પહેલો જે કિસ્સો છે એ મોરલ ગ્રાઉન્ડ ઉપર રાજનીતિમાં કેટલું પતન થઈ રહ્યું છે એનો કિસ્સો છે. બીજો કિસ્સો જે વિપુલ પટેલ વાળો કિસ્સો છે એ રાજનીતિના ભ્રષ્ટાચારનો, એટલે રાજનીતિના જે છે એ વ્યભિચારનો કિસ્સો છે કે કેવી રીતે રાજનીતિનું એમ કે આર્થિક રીતે એક ઉપયોગ થઈ રહ્યો છે ને એનું શોષણ થઈ રહ્યું છે. અને ત્રીજો હવે તમે જે કિસ્સો ચર્ચવા જઈ રહ્યા છો એ કિસ્સો રાજનીતિના અપરાધીકરણનો કિસ્સો છે. એટલે રાજનીતિ એ નૈતિક ગ્રાઉન્ડ ઉપર પણ ધરાશાયી થઈ છે. ભ્રષ્ટાચાર એટલે કે એ ગ્રાઉન્ડ ઉપર પણ રાજનીતિ જે છે તળિયે ગઈ છે. અને હવે આ ત્રીજો જે કિસ્સો છે એ રાજનૈતિક અપરાધીકરણનો કિસ્સો છે કે તમારા જીત માટે જે લોકો જરૂરી છે, વિનિંગ કોમ્બિનેશન જેને કહીએ છીએ, એ વિનિંગ કોમ્બિનેશન બેસતું હોય તો કોઈ પણ પ્રકારનો છો છે, માણસ ભ્રષ્ટાચારી છે, પક્ષ બદલું છે કે ગુનાખોરી સાથે સંકળાયેલો છે, આ કશું જોવાતું નથી.
અને માત્ર કોને સાથે લેવાથી આપણે ચૂંટણી જીતી શકીએ છીએ. એટલે પેલું માથા ઉતારીને રાજ લેવાનો સમય પૂરો થયો, માથા ગણીને રાજ કરવાનો સમય આવ્યો. તો એની અંદર માથું જે છે એ માથાના ચરિત્રને નથી જોવાનું, માથાના ચાલને નથી જોવાનું, માથાના ચહેરાને પણ નથી જોવાનું. માત્ર એ જોવાનું છે કે એના આવવાથી બીજા કેટલા માથા આપણી સાથે જોડાઈ શકે એમ છે. અને એમાં દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીના જ કોઈ કાર્યકર્તાની હત્યાનો આરોપ જો કોઈના ઉપર હોય તો જે પાર્ટીને પરિવારની પાર્ટી કહેવાય છે કે મારો પક્ષ એ મોદી પરિવાર, તો પરિવારના જ એક વ્યક્તિની હત્યામાં જે લોકોના નામ ઉછળ્યા હોય એવા જ વ્યક્તિઓને પાછા એ પરિવારની અંદર સંમલિત કરી દેવા. એટલે એક રીતે વ્યક્તિઓ તો ચલો રાજનૈતિક પાર્ટીનો ઉપયોગ કરે, બેન પેલા જે હતા એ આજે ભાજપમાં જાય, કોંગ્રેસ, પાર્ટીઓની શું એવી મજબૂરી છે? અને એમાંય ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની એવી શું મજબૂરી છે કે આટલી મોટી વિશાળ પાર્ટી જે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે, એને એવા લોકોને ચૂંટણી સમયે પોતાની સાથે લેવાની જરૂરત પડે જેના કારણે એમના આંતરિક સંગઠનમાં પણ કચવાટ ઉભો થાય અને પ્રજામાનસમાં પણ એની છબી ઊભી થાય. પણ આખરે જે છે એ ચૂંટણીઓ જીતવાની છે. અને ચૂંટણીઓ જીતવા માટે જે કહે છે ને કે સામ દામ દંડ ભેદ, હવે તો એને સરસ નામ આપવામાં આવ્યું છે ચાણક્ય નીતિ. એટલે આ બધું જ જે છે એ ચાણક્ય નીતિના આધાર ઉપર, અને માણસ જયારે પોલિટિકલ પાર્ટીમાં જાય એના ગમે એટલા કુકર્મો હોય ને એક ચૂંટણી જીતી જાય એટલે એ પોતાની જાતને ક્લીન ચીટ આપી દે, જુઓ તમે ગમે એટલા આરોપ મૂકતા હતા, જનતાએ જે છે અમને સ્વીકાર્યા છે. એનો મતલબ કે જનતાએ અમારા બધા જ અપરાધમાંથી અમને મુક્ત કરી દીધા છે, એટલે હવે અમે સ્વચ્છ થઈ ગયા. એટલે એક પ્રકારે વ્યક્તિઓનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે અને પાર્ટીઓ જે છે એ પાર્ટીઓનું જે છે એ મલિનીકરણ થઈ રહ્યું છે કે પાર્ટીઓ જે છે એનું ક્યાંક ને ક્યાંક છબી ધૂમિલ થાય છે. માત્ર આ નહીં, આપણે રાષ્ટ્રીય રાજનીતિમાં બ્રિજભૂષણ શરણ સિંહનો કિસ્સો પણ જે તે વખતે જોયો હતો ને એવા અનેક કિસ્સાઓ આપણે જોઈએ છે. સેંગરનો કિસ્સો ઉત્તર પ્રદેશની અંદરથી આપણે જોયો હતો, બળાત્કારનો આરોપી. તો એની સાથે પણ છેડો ફાડતા પાર્ટીઓ જે છે એ વર્ષોના વર્ષો લગાડી દેતી હોય છે. એટલે જરૂર છે તો એ જરૂરિયાતવાળી વ્યક્તિના ગમે એટલા અપરાધ હોય, 100 ગુના હોય તે ગુનાઓ માફ. માત્ર અમારે જે છે સત્તા મેળવવી છે, સત્તા મેળવવા માટે જેની અને જેવાની જરૂર પડે એવા લોકોની જરૂરિયાત પોલિટિકલ પાર્ટીઓ જે છે એ એના અનુલક્ષી અને પોતાના નિર્ણય કરતા હોય છે. આ જે નિર્ણય છે એ પણ એવો જ છે કે પોતાના જ પાર્ટીના કાર્યકર્તાની હત્યામાં આરોપિત જો લોકો હોય કાં તો એમાં એનું નામ ઉછળેલું હોય એટલે સંગઠનને પણ ક્યાંક ને ક્યાંક આહત કરવાની વાત છે. એટલે ન તો પાર્ટીના સંગઠનની ચિંતા છે, ના લોકતંત્રની અંદર કઈ પ્રકારની એની મર્યાદાઓ હોય એની ચિંતા છે. માત્ર જીતવું છે અને જીતવા માટે કંઈ પણ ચાલશે એનું આ ઉદાહરણ છે, આજે છેલ્લું ઉદાહરણ છે. ઓકે, બહુ સારી વાત. અમે પ્રયત્ન કર્યો કે રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર પાસેથી 3 વિભિન્ન કિસ્સાઓ સૌરાષ્ટ્રના ભાવનગરમાંથી, મધ્ય ગુજરાતના નડિયાદમાંથી અને અમદાવાદમાંથી એ લઈએ. કિસ્સાઓ ઘણા બધા છે, પરંતુ એવું લાગે છે કે વર્તમાન રાજનીતિમાં જે રીતે ભાવનગરના નગરસેવક શ્રી કહી રહ્યા છે કે બુટલેગરો થી જો એક નગરસેવક સુરક્ષિત ન હોય તો પછી સામાન્ય જે મહિલા છે કઈ રીતે સુરક્ષિત હોય, ને ભોળવાઈ બહુ જાય છે, બહુ ભોળા છે. હવે જનતા ભોળી છે કે નેતા ભોળા છે? કદાચ અત્યારની વ્યાખ્યા એ જ રીતે જે રાજેશ ઠાકરે વાત કરી 3 અલગ અલગ કિસ્સાઓને લઈને કે લલાટે વિજય તિલક માટે સકડના સિક્કા ઉછળે છે, મીમ્સ પણ બને છે, કાર્ટૂન પણ બને છે. સિક્કા કોના ઉછળે છે સવાલ છે. બાકી તો સગવડિયું અંતરાત્મા છે, એટલા માટે જ આમ જનતાની સમજની બહાર છે. ભલે નેતા ભોળા હોય પણ આ તો નેતાજીનો અંતરાત્મા છે, રામ જાણે. ધન્યવાદ રાજેશ ઠાકર ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.